ધોરણ 9 સાયન્સ ચેપ્ટર 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે એમાં લાસ્ટ લેક્ચરમાં એવો ટોપિક હતો અલગીકરણ એટલે શું અને તેના અલગીકરણની પદ્ધતિઓ જણાવો. તો મોટાભાગના કુદરતી પદાર્થો શુદ્ધ સ્વરૂપમાં હોતા નથી, રાસાયણિક દ્રષ્ટિએ શુદ્ધ હોતા નથી. તો તેમાંથી શુદ્ધ પદાર્થો અલગ કરવાની, એના મિશ્રણના ઘટકોને અલગ કરવાની પદ્ધતિને અલગીકરણ કહે છે. અલગીકરણમાં આપણે જોયું હતું હાથથી વીણવું અથવા ચૂંટવું. ઘાસ જે ઉગી હોય ખેતીવાડીમાં, તો મુખ્ય પાકની સાથે બીજું ઉગી હોય તો એને ચૂંટવું. બીજું કે ઘઉં, અનાજ, કઠોળ, એમાંથી કાંકરી, કપચી, માટી, રેતી, ફોતરા અલગ કરવા. બીજું છે પાણીને ગાળવાની ક્રિયા, એટલે એને કહે છે ભાઈ ગારણ. ત્રીજી વાત હતી સેન્ટ્રીફ્યુગેશન. સેન્ટ્રીફ્યુગેશન, વાઇબ્રેશન મેથડ, બાષ્પીભવન. બાષ્પીભવન પાણીને ગરમ કરવામાં આવે, દરિયાના પાણીને, એમાંથી પાણી ઉડી જશે, બાષ્પ સ્વરૂપે મીઠું મેળવશે. સ્ફટિકીકરણ, સાદું નિસ્યંદન, ઉદ્વપાતન. કપૂરની વાત કરી જે હતી એ. આ જે અલગીકરણની મેથડોમાં આપણે બધી યાદ રાખવાની છે. વિભાગીય નિસ્યંદન, પેટ્રોલિયમને શુદ્ધ કરવા માટે વિભાગીય નિસ્યંદન ટાવરનો ઉપયોગ થાય છે. ધોરણ 8માં ભણી ગયા. પેપે નેકેડી ઉબડા, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઊંજણ તેલ, બળતણ તેલ, ડામર જે છૂટું પડે છે, છૂટું પાડવાની પદ્ધતિ. ક્રોમેટોગ્રાફી અને ચુંબકીય અલગીકરણ. આવી પદ્ધતિઓ આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. હવે આમાંથી મોટાભાગની વાતો આપણે ગઈકાલે કરી હતી, પણ હવે આજે આપણે વાત કરીશું એ ક્રોમેટોગ્રાફીની અને સાદા નિસ્યંદન અને ઉદ્વપાતનની આપણે ચર્ચા કરીશું. હવે અલગીકરણ માટેની ઉદ્વપાતન મેથડ. આપણે ઉદ્વપાતી પદાર્થો વિશે ભણી ગયા. જે પદાર્થોને ગરમ કરતા તે ઘનમાંથી સીધા વાયુ અવસ્થામાં રૂપાંતરણ પામે તેવા પદાર્થને ઉદ્વપાતી પદાર્થ કહે છે. કેવી રીતના સાહેબ? દાખલા તરીકે બરફ છે તો ઘન અવસ્થામાં છે ને ગરમ કરવામાં આવે, એનું પેલું પ્રવાહી એટલે કે પાણી બનશે અને પછી એમાંથી વરાળ બનશે એટલે વાયુ અવસ્થા. તો ઘનમાંથી પ્રવાહીમાંથી વાયુ અવસ્થા આવે છે. જ્યારે આ જે એમોનિયમ ક્લોરાઇડ છે ઘન અવસ્થામાં છે, એને ગરમ કરવામાં આવે તો સીધું વાયુ અવસ્થામાં એનું રૂપાંતરણ થાય છે. અને જો વાયુ અવસ્થામાં હોય અને એને ઠંડા પાડવામાં આવે તો તે પ્રવાહીમાં રૂપાંતરણ પામવાને બદલે સીધા ઘન અવસ્થામાં રૂપાંતરણ પામે છે. આવા પદાર્થોને ઉદ્વપાતી પદાર્થ કહે છે. હવે ઉદ્વપાતી પદાર્થનું અલગીકરણ કરવું છે તો એવું એક ઉદાહરણ લઈએ. મીઠું અને એમોનિયમ ક્લોરાઇડનું મિશ્રણ છે આપણી જોડે. મીઠું એટલે સોડિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ એટલે છે નવસાર. હવે બંનેનો ભૂકો ભેગો થઈ ગયો છે. અગાઉ પણ આની વાત થઈ ગઈ છે, આપણે ફરીથી કરીએ. એને એક સ્ટેન્ડ પર ગરમ કરવામાં આવશે બાષ્પ વાટકીમાં. બાષ્પ વાટકીમાં આ જે પદાર્થ છે એને લેવામાં આવશે. શું છે બાષ્પ વાટકીમાં? મીઠું પ્લસ એમોનિયમ ક્લોરાઇડ, NH4Cl. અચ્છા, હવે એના ઉપર એક ઊંધી કાચની ગળણી મૂકવાની છે.
અને આ કાચની ગરણીના ઉપરના ભાગે રૂનું ભીનું પૂમડું લગાવવાનું છે થોડું. ઓકે, હવે જ્યારે આને ગરમ કરવામાં આવશે ધીમા તાપમાને, આ સ્પિરિટ લેમ્પ મેં લીધો છે. હવે એને ધીમા તાપમાને ગરમ કરવામાં આવશે તો આમાંથી એમોનિયમ ક્લોરાઇડ વરાળ એની પ્રવાહીમાં રૂપાંતર નહીં પામે, પણ સીધી બાષ્પ બનશે અને એ બાષ્પ અહીંયા ભરાશે અને પછી એ ઠંડી પડશે અને કાચની ગરણીના અંદરની સપાટી પર જામી જશે. કેવી રીતના જામી જશે? તો આપણી ગાડી કે બાઇક પાર્કિંગમાં 2 3 4 દિવસ 5 દિવસ પડી હોય તો કાચ ઉપર કેવી ધૂળ થઈ જાય છે, એવી અંદરની જે કાચની સપાટી જે છે ગરણીની, એની અંદરની સપાટી પર ધૂળ નહીં પણ એમોનિયમ ક્લોરાઇડ જામી જશે. મતલબ એમ ધૂળની જેમ અંદર ચોંટી જશે. તો શું થયું? આને ધીમે ધીમે ગરમ કરતું જ રહેવામાં આવે તો અહીંથી બધા જ એમોનિયમ ક્લોરાઇડ પદાર્થ બધો જ એ બાષ્પ બનીને ક્યાં પહોંચી જાય છે? અહીંયા કાચની ગરણી પર અંદરની સપાટી પર ચોંટી જાય છે. હવે કાચની ગરણીને લઈ લેવામાં આવે, બાષ્પ વાટકીને લઈ લેવામાં આવે તો બાષ્પ વાટકીમાં હવે શું બાકી રહ્યું છે? મીઠું. અને કાચની ગરણીની અંદરની સપાટી ઉપરથી આપણને શું મળશે? એમોનિયમ ક્લોરાઇડ. તો આપણે મિશ્રણમાંથી બે ઘટકોનું અલગીકરણ કર્યું. એમાં કોનું આપણે અલગીકરણ કર્યું? તો મીઠા અને એમોનિયમ ક્લોરાઇડ. અને આ પદ્ધતિને કહે છે ઉધ્વપાતી પદાર્થોનું અલગીકરણ. સારું સર, ઉધ્વપાતી પદાર્થો કયા? તો ઉધ્વપાતી પદાર્થોમાં એમોનિયમ ક્લોરાઇડ નવસાર. એમોનિયમ ક્લોરાઇડના જેવું જ છે જે આપણા ઘરે વાપરીએ છીએ. વોશ બેસિનમાં પેલી ગોળીઓ મૂકતા હોય છે, કપડાના કબાટમાં પણ જે ગોળીઓ મૂકતા હોય છે, જેને કપૂરની ગોળી તરીકે ઓળખવામાં આવે, એવી નેપ્થેલિન આવે છે, આયોડિન છે, એન્થ્રેસિન છે. આ પદાર્થોના કેમિસ્ટ્રીમાં આપણે નામ યાદ રાખવાના છે. કયા પદાર્થોનો આપણે ઉપયોગ કરવામાં આવે છે ઉધ્વપાતી પદાર્થો તરીકે? એમોનિયમ ક્લોરાઇડ, કપૂર, નેપ્થેલિન, આયોડિન અને એન્થ્રેસાઇડ જેવા પદાર્થો ઉધ્વપાતી પદાર્થો છે. અને એનું કોઈ મિશ્રણ હોય તો એમાંથી અલગીકરણ કરવા માટે ઉધ્વપાતી પદાર્થોનું અલગીકરણ આ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. એક મેથડ છે હવે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ સમજાવો. આપણે અગાઉ જોઈ ઉધ્વપાતન પદ્ધતિ. હવે ઉધ્વપાતન પદ્ધતિમાં તો એક ચોક્કસ ઉદાહરણ આપ્યું હતું આપણને, મીઠું અને નવસાર. અહીંયા ક્રોમેટોગ્રાફી વિશે આપણી બુકમાં થોડીક જ માહિતી આપેલી છે. એ માહિતીને આધારે આપણે થોડો અભ્યાસ કરીએ. જ્યારે મિશ્રણમાં 2 કે તેથી વધારે રંગો હોય, આપણે જુદા જુદા રંગો જોયા છે. આપણે કપડાના રંગ છે, આપણે ચિત્રકામ કરવા માટે પણ રંગોનો ઉપયોગ કરીએ છીએ. ઘણી દિવાલો અને આખી દુનિયા રંગીન છે. તમારી ભાષામાં કલરિંગ દુનિયા છે. તો આ જે કલર જે છે એ રંગ છે. હવે 2 કે 3 એવા દ્રાવણો છે જે જુદા જુદા રંગના છે અને મિશ્ર થયેલા છે. હવે એમાંથી એ રંગોને છૂટા પાડવાની જે પદ્ધતિ છે જેને કહે છે ક્રોમેટોગ્રાફી. પણ એમાં શું કરવાનું છે અત્યારે આપણે ભણવાનું નથી. બસ એ પદ્ધતિ એ અત્યારે ઉપયોગ થાય છે જેથી રંગ જુદા જુદા પાડી શકાય છે. સમજીએ કે કુદરતી વનસ્પતિ છે તો વનસ્પતિના પર્ણો લીલા રંગના છે તો એમાંથી રંગ મેળવવામાં આવે છે પેઇન્ટિંગમાં. ધોરણ 8માં તમે કદાચ ભણી ગયા હશો કે પાણીમાં થતી લીલનો ઉપયોગ રંગકો બનાવવા માટે થાય છે. રંગ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. કુદરતી એ રંગકો ધરાવે છે. તો હવે એ લીલ હોય, હવે એ લીલનો રંગ પૂરેપૂરો લીલો નથી હોતો, એમાં બીજા પણ રંગો હોય છે. તો એ જે હવે
લીલમાંથી આપણે રંગક મેળવ્યો, મતલબ જે એ આપણને અત્યારે લીલું દેખાય છે, પણ એની ક્રોમેટોગ્રાફી મેથડથી પછી એમાં લીલા રંગની અંદર જે બીજા રંગો હોય એને શોષી લેવામાં આવે છે અને જેથી પછી બાકીનો જે રંગ રહેશે એ લીલા રંગનો રહેશે. ટૂંકમાં બે કે તેથી વધારે રંગકોમાંથી રંગ અલગ કરવા માટે, અલગીકરણ કરવા માટેની પદ્ધતિ એને કહે છે ક્રોમેટોગ્રાફી. જ્યારે મિશ્રણમાં બે જુદી જુદી દ્રાવ્યતા ધરાવતા ઘટકો દ્રાવ્ય થયેલા હોય ત્યારે દ્રાવ્યતાના તફાવતને આધારે મિશ્રણમાંથી ઘટકોને અલગ કરવા માટે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ વપરાય છે. એટલે બે ઘટકો અલગ થાય છે. બીજું, વનસ્પતિમાંથી મળી આવતા જે રંગીન પદાર્થોમાં રહેલા ઘટક તત્વોના અલગીકરણ માટે એનો ઉપયોગ સૌથી પહેલા થયો હતો વનસ્પતિ રંગોનું અલગીકરણ કરવા માટે તેનું નામ ક્રોમેટોગ્રાફી અપાયું. હવે એક જ દ્રાવણમાં ઓગાળેલા જુદા જુદા દ્રવ્યોના અલગીકરણ માટે આ પદ્ધતિ વપરાય છે. હા, ચલો હવે વાત કરીએ. દ્રાવણ છે તો દ્રાવણમાં દરેક પદાર્થની દ્રાવ્યતા અલગ અલગ હોય. દ્રાવ્યતા એટલે મતલબ ઓગળવાની એની ક્ષમતાની વાત છે. તો એક જ દ્રાવણમાં ઓગળેલા જુદા જુદા દ્રવ્યોના અલગીકરણ માટે દ્રાવ્યતાઓ, આપણે વૈજ્ઞાનિક શબ્દ સમજવાનો છે તો એના આધારે કે એક જ દ્રાવણમાં ઓગળેલા જુદા જુદા દ્રવ્યોના અલગીકરણ માટે આ પદ્ધતિ વપરાય છે. હવે વાત કરીએ, આપણે બ્લડ ટેસ્ટ કરાવીએ છીએ. બીમાર વધારે પડ્યા તો યુરિન ટેસ્ટ થાય છે. તો યુરિન ટેસ્ટમાં તમે કદાચ પછી રિપોર્ટ વાંચો તો જે યુરિનનો રંગ એવું પણ લખીને આવે છે, યુરિનમાં યુરિક એસિડ કેટલું છે, બીજા બધા તત્વો કેટલા છે, એવું બધું અંદર લખાઈને આવતું હોય. બ્લડમાં હોય તો બ્લડમાં હિમોગ્લોબિન કેટલું છે એવું બધું લખાઈને આવતું હોય છે. તો એ વખતે યુરિનનો કલર, તો હવે યુરિનનો કલર ડિફરન્ટ હોય જે સામાન્ય જે આવવો જોઈએ એના કરતાં, તો પછી એનું જે ટેસ્ટિંગ કરતા હોય ત્યારે ક્રોમેટોગ્રાફી મેથડથી એમાંથી પહેલા રંગને દૂર કરવામાં આવે છે અને પછી બાકીના જે છે એનો પાછો અભ્યાસ કરવામાં આવે, મતલબ એનો ટેસ્ટ કરવામાં આવે છે. તો ટૂંકમાં મારે કહેવું છે કે યુરિન ટેસ્ટ, બ્લડ ટેસ્ટમાં પણ ક્રોમેટોગ્રાફી મેથડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ચલો, રંગકના દ્રાવણમાં રહેલા રંગોને અલગ કરવા માટે મેં હમણાં તમને કીધું કે રંગકો ભેગા થઈ ગયેલા છે 2, 3, 4, 5, અથવા વનસ્પતિનું પાંદડાઓમાંથી આપણે લીલો રંગ મેળવ્યો, એ આપણા માટે રંગક બની ગયો. પણ ભલે લીલો દેખાય છે પણ અંદર ઘણા બીજા બધા રંગો પણ છે, પણ એમનું પ્રમાણ ઓછું છે. પણ હવે એમને અલગ કરવા માટેની આ મેથડ છે. બીજું, કુદરતમાંથી જે રંગકોમાંથી અલગ કરવા, કુદરતી રંગો છે ઘણા બધા. આપણે રંગ અત્યારે તો આપણે ઘરે જે રંગ વાપરીએ છીએ એ કૃત્રિમ રંગો છે, એશિયન પેન્ટ્સ ને બધા કંપનીઓમાં બનાવેલા, મતલબ કે પેટ્રોલિયમમાંથી બનાવેલા છે. પણ ઘણી જગ્યાએ કુદરતી પદાર્થોનો રંગોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. રુધિરમાંથી નશાકારક દ્રવ્યોને અલગ કરવા માટે ક્રોમેટોગ્રાફી મેથડનો ઉપયોગ થાય છે. કદાચ તમે એવું સાંભળ્યું હશે, છાપામાં વાંચ્યું હશે, સમાચારમાં પણ સાંભળ્યું હશે કે પોલીસે રેડ પાડીને 10 દારૂડિયાને કે 20-25 દારૂડિયાને દારૂ પી ગયા હતા તો પકડ્યા. સારું, તો એમને દારૂ પીધો છે કેવી રીતના ખબર પડે? તો એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે, મેથડ હોય એનું બ્લડ લેવામાં આવે. હવે બ્લડમાં કે દારૂ દેખાવાનો છે પણ એ કેટલું નશાકારક, એમને કેટલું નશો કર્યો છે એ બ્લડ ટેસ્ટ લે, બ્લડ લે અને બ્લડમાં એની જે બ્લડ ટેસ્ટ કરે અને એ ટેસ્ટમાં કઈ મેથડ વાપરવામાં આવે છે? ક્રોમેટોગ્રાફી મેથડ વાપરવામાં આવે અને ક્રોમેટોગ્રાફી મેથડથી અંદર નશાકારક દ્રવ્યો કેટલા છે એ જાણી શકાય છે. અત્યારે તો હવે આધુનિક મશીનો આવી ગયા છે કે આમ આપણા દેશમાં તો ઓછા વપરાય છે. એક આ મોં ઉપર રાખે, મોંમાં અને કે ફૂંક મારવાનું કે તો અંદર કંઈક ડિફરન્ટ થાય. તો એવી કઈ બાબતોનો જે આ છે ક્રોમેટોગ્રાફી મેથડ ઉપર એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે અલગીકરણની એક પદ્ધતિ છે વિભાગીય નિસ્યંદન. હમણાં આપણે ક્રોમેટોગ્રાફી જોઈ, હવે વિભાગીય નિસ્યંદન. વિભાગીય નિસ્યંદનમાં કે જે 2 પદાર્થો હોય કે 3 પદાર્થો હોય કે 3 થી વધારે પદાર્થો હોય એમના ઉત્કલન બિંદુ યાદ છે, પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થવું.
તો જે બે પદાર્થો હોય, દાખલા તરીકે પાણી અને આલ્કોહોલ, તો એમના ઉત્કલન બિંદુનો તફાવત, ઉત્કલન બિંદુનો તફાવત આશરે 25 કેલ્વિન એટલે કે 25 સેલ્સિયસ જ કહેવાય, તફાવત છે એટલે હોવો જોઈએ. મતલબ કે 25 સેલ્સિયસ ની આજુબાજુ 20 થી 25 30 35 એટલો તફાવત હોય તો આપણે એને વિભાગીય નિસ્યંદનથી અલગ કરી શકીએ છીએ. સમજીએ વાતને. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે તમે જાણો છો, 100 સેલ્સિયસ. અને આલ્કોહોલ જેને ઇથેનોલ કહે છે, જેનું અણુસૂત્ર છે C2H5OH, આ બધું આપણે પછી ભણવાનું આવશે. આલ્કોહોલ અત્યારે શબ્દ વાપરીએ છીએ. આલ્કોહોલ એટલે પાછું તમને સવાલ થાય, એટલે આલ્કોહોલ એટલે શું? આલ્કોહોલ એટલે આપણે વન ટાઈપ ઓફ ડોક્ટરના ત્યાં જે સ્પિરિટ લગાવે છે એને સ્પિરિટ કહીએ છીએ, એમાં આલ્કોહોલ આવે છે. પછી બધા કહે છે ઇંગ્લિશ દારૂ, વિસ્કી એ આલ્કોહોલ છે. આલ્કોહોલમાં પણ ઘણા બધા છે, મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ, હેક્ઝેનોલ, એ બધા આવશે પણ અત્યારે એ ભણવાના આપણે નથી. તો અત્યારે આપણે વાત કરીએ છીએ આલ્કોહોલ. આ જે આલ્કોહોલ છે એનું ઉત્કલન બિંદુ 78 સેલ્સિયસ છે, એટલે એની બાદબાકી આમની બંને વચ્ચેનો તફાવત લગભગ 22 સેલ્સિયસ જેટલો થયો, એટલે 25 સેલ્સિયસ ની આજુ. તો હવે આનું અલગીકરણ આપણે કરી શકીશું, છૂટા સેપરેટ પાડી શકીશું. કઈ પદ્ધતિ દ્વારા? વિભાગીય નિસ્યંદન પદ્ધતિ દ્વારા. તો સરે તમને શું કીધું કે તમારે વિભાગીય નિસ્યંદન જે બે પદાર્થોના મિશ્રણનું કરવું હોય તે બે પદાર્થોનું ઉત્કલન બિંદુ વચ્ચેનો એમનો તફાવત 25 સેલ્સિયસ જેટલો હોવો જોઈએ. 25 20 30 35 જે હોય. વિભાગીય નિસ્યંદન વચ્ચેનો વિભાગીય નિસ્યંદન પદ્ધતિ આવે આપણે જોઈએ. એમાં એક ચંબુ આકારનું પાત્ર લેવામાં આવે છે. આપણે પ્રયોગશાળામાં એ કરીને બતાવીશું. અત્યારે બોર્ડ ઉપર શક્ય હોવા, પ્રેક્ટિકલ અત્યારે શક્ય હોવાને કારણે શક્ય નથી, એટલે આપણે અત્યારે બોર્ડ ઉપર એને સમજાવી લઈએ છીએ. અહીંયા તમારે શાંતિપૂર્વક સરસ આકૃતિ બનાવવાની રહેશે. આ થર્મોમીટર છે. અહીંયા પાણી અને આલ્કોહોલનું મિશ્રણ છે, બંધ કરેલું છે. ચલો, અહીંયા પાણી પ્લસ આલ્કોહોલ. ઓકે, હવે આ જે અહીંયા વરાળ આવશે એ વરાળને ઠંડી પાડવા માટે કન્ડેન્સ નળ છે, આપણે એને શીતક કહીશું ગુજરાતીમાં. આ જે નળી છે એની આજુબાજુ, આ નળી અહીંથી પાસ થઈ રહી છે, એની આજુબાજુ છે. જેમ કે પેન હોય આપણી, તો પેનનો બહારનો ભાગ અને અંદરથી રિફિલ જે જતી હોય એવું છે. ઓકે, હવે અહીંયા ઠંડક માટે અહીંથી પાણી પાસ થાય અને એક બાજુથી પાણી બહાર નીકળતું હોય અને અંદરથી પસાર થતી નળીમાંથી વરાળ જતી હોય. હવે શું થશે આ પદ્ધતિમાં આપણે જોઈએ. હવે એને ગરમ કરવામાં આવશે ધીમા તાપમાને, એટલે એના માટે આપણે મૂકીએ છીએ બીટ બર્નર અથવા સ્પિરિટ લેમ્પ. તમે આકૃતિ કોઈ પણ દોરી શકો છો. શું કરીશું હવે? આપણી જોડે પાણી અને આલ્કોહોલ છે, એનું અલગીકરણ કરવું છે. એના માટેની આપણે પદ્ધતિ વાપરી, વિભાગીય નિસ્યંદન પદ્ધતિ. રેડી. આ મિશ્રણને એક પાત્રમાં લીધું,
નિસ્યંદન ફ્લાસ્ક કહીશું અમે. આ છે થર્મોમીટર, આ છે બુચ, આને આપણે કહીશું શીતક. આજે બહારનું એક પાત્ર લીધું. ચલો, આ છે સ્ટેન્ડ, સ્પિરિટ લેમ્પ, આ તારની જારી, અહીંયા પાણી ભરેલું હશે, એ પાણી એક બાજુ એન્ટર થતું બીજી બાજુ બહાર નીકળતું હશે. હવે ચાલો ધીમે ધીમે એને ગરમ કરવામાં આવશે. એટલે જે પાત્રમાં જે પાણી છે એનું ટેમ્પરેચર 25, 30, 35, 40, 45 એને એકદમ ઝડપથી ગરમ નથી કરવાનું, સ્પીડ કેમથી ધીમે ધીમે ગરમ કરવાનું છે. ગરમ થશે પાણી એટલે એનું તાપમાન ધીમે ધીમે વધતું 50 થશે, 75, 80, એનું તાપમાન 60, 65, 70. હવે ચલો હું વાત તમને પૂછું છું, તે આપણી જોડે 70°C તાપમાન છે અહીંયા અંદરના પ્રવાહી મિશ્રણનું, તો શું એમાંથી પાણીની વરાળ બનશે? ના. કેમ નહીં બને? કારણ કે પાણીની વરાળ ક્યારે બને? 100°C હોય ત્યારે. હા, એનું ટેમ્પરેચર વધ્યું 100°C 70°C થયું, પણ એની વરાળ બનશે? ના, નહીં બને. આલ્કોહોલની વરાળ બનશે? ના, નહીં બને, કારણ કે એનું તાપમાન એનું ઉત્કલન બિંદુ કેટલું છે? 78°C. ઓકે, હજુ આપણે ધીમે ધીમે એને ગરમી આપવાની ચાલુ રાખી. ટેમ્પરેચર થશે 71°C, 72°C, 73°C, 74, 75, 76, 77 અને 78°C તાપમાન અંદરનું થશે એટલે અંદર રહેલા આલ્કોહોલની બાષ્પ બનવા લાગશે. 70°C એ કશું ના થયું, પણ હવે ટેમ્પરેચર કેટલું થયું? 78°C. 78°C તાપમાન થશે એટલે અંદર રહેલા જે આલ્કોહોલની બાષ્પ બનવાની શરૂઆત થઈ જશે. એટલે હવે એમાં બાષ્પ ઉત્પન્ન થઈ. ચલો, આ બાષ્પ કોની છે? પાણીની છે કે આલ્કોહોલની છે? આલ્કોહોલની છે. પાણીની તો બાષ્પ બનશે જ નહીં. કેમ પાણીની બાષ્પ નહીં બને? પાણીની બાષ્પ ક્યારે બને? એનું ઉત્કલન બિંદુ કેટલું છે? 100°C. તો 100°C થશે ને તાપમાન, ત્યાં સુધી પાણીની બાષ્પ બનશે નહીં. તો અત્યારે જે આપણને બાષ્પ દેખાશે પહેલી શરૂઆતના સ્ટેજમાં, એ કોની બાષ્પ હશે? આલ્કોહોલની. ચલો, આલ્કોહોલની બાષ્પ બનશે. બાષ્પ અહીંયા ઉપર ચડશે અને અહીંથી બાષ્પ અહીંયા જશે. એ બાષ્પ અહીંયા પાસ થશે, પસાર થશે. હવે એ જે નળી છે એ નળીમાંથી બાષ્પ જ્યારે પસાર થતી હોય ત્યારે એની આજુબાજુ શીતક છે. એ શીતકમાં પાણી, ઠંડુ પાણી એક બાજુથી પાસ થતો હોય, બીજી બાજુ બહાર નીકળતું હોય, એટલે નળી ઠંડી પડશે. નળીમાં આવેલી આલ્કોહોલની વરાળ બાષ્પ ઠંડી પડશે અને ઠંડી પડવાને કારણે બાષ્પમાંથી પ્રવાહી ટીપાઓમાં રૂપાંતરણ પામશે અને એ ટીપા ધીમે ધીમે સરકીને અહીંયા પાત્રમાં એકઠા થવા લાગશે. આ પ્રક્રિયા થવાની શરૂઆત થશે. કેટલું તાપમાન થશે ત્યારે? 78°C થશે ત્યારે. હવે તમે ધીમે ધીમે હજુ ટેમ્પરેચર આપી રહ્યા છો, પણ આમાં ટેમ્પરેચર 78°C થી થર્મોમીટર ત્યાં આવીને અટકી જશે. 79 કે 80, 81 થશે ને થોડો સમય અટકી જશે. કેમ સાહેબ એવું? અગાઉ આપણે ભણી ગયા ગલનગુપ્ત ઉષ્મા અને બાષ્પાયનગુપ્ત ઉષ્મા. હવે તમે જે ટેમ્પરેચર આપશો, ગરમી આપશો, એ ઉષ્માનું, એ ઊર્જાનું રૂપાંતરણ પેલી બાષ્પ બનાવવામાં થાય છે. ટેમ્પરેચર વધારવામાં એનો ઉપયોગ થતો નથી. એટલે હવે હજુ આપણે જે ગરમી સતત આપી રહ્યા છીએ એનાથી આલ્કોહોલની બાષ્પ બન્યા કરશે અને એ બાષ્પ અહીંયા ઠંડી પડશે અને પાછું પ્રવાહીમાં રૂપાંતરણ પામી અહીંયા આવશે. તો હું તમને સવાલ પૂછું, હવે શરૂઆતમાં મારા પાત્રમાં જે પ્રવાહી આવશે એ પ્રવાહી કયું હશે? પાણી હશે કે આલ્કોહોલ હશે? શ્યોર સર, કયું હશે? આલ્કોહોલ. આલ્કોહોલની બાષ્પ બની, ઠંડી પડી, પ્રવાહીમાં રૂપાંતરણ થઈ ગયા, એકઠું થયું.
હવે 78, 79 ને 80 જેવું ટેમ્પરેચર થશે એ સમય દરમિયાન આમાંથી જેટલો પણ આલ્કોહોલ હશે એ આલ્કોહોલની બાષ્પ બનીને અહીંયા પાત્રમાં એકઠું થઈ જશે. હવે પાત્રનું ટેમ્પરેચર, અંદરના પ્રવાહીનું ટેમ્પરેચર વધવા લાગશે અને એ ટેમ્પરેચર 82, 85, 86, 87, 88. ધારો કે હવે ટેમ્પરેચર કેટલું થયું ભાઈ? અંદર 90 સેલ્સિયસ થયું. ટેમ્પરેચર 90 થશે ત્યારે હવે બાષ્પ તમને દેખાશે ને ઉત્પન્ન થવાની. કેમ? કારણ કે અંદર જેટલો પણ આલ્કોહોલ હતો એ આલ્કોહોલ તો બધો બહાર આવી ગયો. હવે અંદર શું છે? પાણી. તો પાણીની બાષ્પ તો બનતી નથી. પાણીની બાષ્પ ક્યારે બનશે? હજુ તો 90 સેલ્સિયસ તાપમાન છે, બાષ્પ બનશે નહીં. કેટલાય બનવાની? 100 સેલ્સિયસ બનવાની. તો એ સમય દરમિયાન પાછી બાષ્પ દેખાવાની બંધ થશે. હજુ આપણે ટેમ્પરેચર આપતા જઈએ 91, 92, 93, 94, 95, 98, 99, 100 સેલ્સિયસ જેવું તાપમાન થશે એટલે હવે અહીંયા બાષ્પ બનવાની ચાલુ થશે. પણ હવે જે બાષ્પ બને છે એ કોની છે? આલ્કોહોલ. સાહેબ આલ્કોહોલ છે જ નહીં, તો નીકળી ગયો છે. હવે બાષ્પ કોની બની રહી છે? પાણીની. હવે આપણે એક કામ કરીએ, આ જે છે પાત્રને લઈ લઈએ બાજુમાં અને આની જગ્યાએ આપણે બીજું પાત્ર મૂકી દઈએ. ચલો, પહેલું જે પાત્ર લઈ લીધું બાજુમાં, એ પાત્રમાં શું આવી ગયું ભાઈ? આલ્કોહોલ આવી ગયો. હવે આપણે બીજું પાત્ર મૂકી દીધું અહીંયા. ચલો, બીજું પાત્ર મૂકી દીધું. હવે પાણીની બાષ્પ બનશે. એ પાણીની બાષ્પ અહીંયા આવશે, ઠંડી પડશે, પ્રવાહીમાં રૂપાંતરણ પામશે અને અહીંયા ધીમે ધીમે પાણી એકત્રિત થશે. હવે બીજા પાત્રમાં આપણને શું મળ્યું ભાઈ? પાણી. તો આ રીતે પાણી અને આલ્કોહોલના મિશ્રણમાંથી એમાં રહેલા ઘટકો જે પાણી અને આલ્કોહોલ છે તેમને અલગ કરી શકાય છે અને આ મેથડને કહે છે વિભાગીય નિસ્યંદન. ચલો, હજુ પણ આપણે વિભાગીય નિસ્યંદન માટેનો એક બીજો ટોપિક લઈએ છીએ. એમાં પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન તરીકે એનો ઉપયોગ કરીશું. ધોરણ 8માં આપણે ભણી ગયા કે પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન આપણે જાણીએ છીએ કે જમીનમાંથી પેટ્રોલિયમ મેળવવામાં આવે છે. હવે પેટ્રોલિયમમાં એકલું પેટ્રોલ નથી હોતું દોસ્તો. શું હોય છે? તો ને કે ડી ઉબડા. શું હોય છે? ને કે ડી ઉબડા હોય છે. પે એટલે આપણે એનો મીનિંગ કરીએ છીએ પેટ્રોલિયમ વાયુઓ. આમાં છે બે પેટ્રોલ, નેપ્થા, કેરોસીન, ડીઝલ, ઊંજણ તેલ, બળતણ તેલ અને છેલ્લે ભાગ જે બાકી રહે છે એ છે ડામર. તો આવા બધા ઘટકો હોય છે. અને દોસ્તો એવું બી કંઈક આપણે ભણી ગયા કે નેપ્થા જે મળે છે ને એમાં તો પાછા 200 થી 300 પ્રકારના જુદા જુદા કેમિકલ હોય છે જેને પેટ્રોકેમિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ બધી વાતો પછી આવશે. ટૂંકમાં આપણને ખબર પેટ્રોલિયમના આટલા બધા છે. હમણાં તો આપણે આલ્કોહોલ અને પાણીમાંથી બે ઘટકો છૂટા પાડે. હવે પેટ્રોલિયમમાંથી બધા ઘટકોને અલગ પાડવાના છે. તો એના માટેની જે પદ્ધતિ છે એ છે પદ્ધતિ વિભાગીય નિસ્યંદન. એમાં શું કરવામાં આવે છે એ આપણે બુકમાં નથી ભણવાનું, પણ અગાઉ ભણ્યા છીએ તો એનું રિવિઝન કરી આપું તમને. તમે કદાચ ધોરણ 8માં 7માં આવું વિભાગીય નિસ્યંદન ટાવર જોયું હશે આકૃતિમાં. આવતી હતી કઈક આવી આકૃતિ સર, થોડી યાદ આવે ના હોય તો તમને થોડી સમજૂતી આપી દઉં છું. આ શું છે? રિફાઇનરીઓમાં થતી એક પદ્ધતિ છે. જમીનમાંથી જે ખોદી કાઢવામાં આવે છે ઓએનજીસી ના કુવા કે જે છે
એ પેટ્રોલિયમ જમીનમાંથી મેળવે છે. પેટ્રોલિયમ માટે ઇંગ્લિશ વર્ડ છે ક્રૂડ ઓઇલ. એને એક ઊંચા ટાવર હોય, રિફાઇનરી જે જમીનમાંથી ક્રૂડ ઓઇલ મેળવી લીધા, એ ક્રૂડ ઓઇલ એટલે કે પેટ્રોલિયમને શુદ્ધ કરવું પડે છે. સીધું એનો પેટ્રોલ તરીકે કે ડીઝલ તરીકે ઉપયોગ થતો નથી. એને શુદ્ધ કરવા માટે એને રિફાઇનરીમાં મોકલવામાં આવે છે. તો ગુજરાતમાં કદાચ ખબર હોય તો રિલાયન્સની મોટામાં મોટી રિફાઇનરી છે. રિલાયન્સ પેટ્રોલિયમ ક્યાં છે? જામનગરમાં, બહુ મોટા વિસ્તારમાં પથરાયેલી છે રિફાઇનરી. તો શું કરે છે? એ ક્રૂડ ઓઇલ બીજા દેશમાંથી લાવે છે અને એની જે રિફાઇનરીમાં ઘણા મોટા મોટા ટાવરો બનાવેલા છે. એ ટાવરો સાના હોય વોટએવર પછીની વાતો. અને એમાં એને ગરમ કરવામાં આવે 450°C તાપમાને. અને એ જે ક્રૂડ ઓઇલ એની બાષ્પ બનાવવામાં આવે. બાષ્પ બનાવ્યા પછી આ ટાવરમાં એને દાખલ કરવામાં આવે. હવે જે બાષ્પ છે આવા ફિલ્ટરો બધા હોય, એ ફિલ્ટરોમાં પસાર થતી બાષ્પ ઉપર ચડે. અહીંયા બાષ્પનું તાપમાન વધારે હોય, અહીંયા બાષ્પનું તાપમાન ઓછું થવાનું. જેમ જેમ પાસ થશે એમ અહીંયા જશે એમ ટેમ્પરેચર ઘટે, અહીંયા ઘટે, અહીંયા ઘટે. તો અહીંયા તાપમાન થાય 30°C કરતા ઓછું. ત્યારે એમાંથી બધા વાયુઓ બહાર નીકળી જાય. પછી 30°C ની આજુબાજુનું તાપમાન થાય તો એમાંથી પેલું પેટ્રોલ પ્રવાહી બને. કારણ કે અહીંયા અંદર શું નાખ્યું છે? આપણે બાષ્પ નાખી છે. પણ એ બાષ્પનું ટેમ્પરેચર કેટલું થાય? 30°C થાય તો એમાંથી પેટ્રોલ છૂટું પડે. પછી 50 થી 60°C તાપમાન થાય તો નેફ્થા છૂટવું પડે. આ રીતના જુદા જુદા તાપમાને બધા ઘટકો છૂટા પડે છે. અને આ પદ્ધતિને વિભાગીય નિસ્યંદન પદ્ધતિ કહે છે. એટલે મેં તમને વાત ટૂંકમાં સમજાવી કે જમીનમાંથી ખોદી કાઢવામાં આવતું પેટ્રોલિયમ નું અલગીકરણ કરવા માટે એમાં રહેલા જુદા જુદા ઘટકો, પેટ્રોલિયમ વાયુઓ, પેટ્રોલ, નેફ્થા, કેરોસીન, ડીઝલ, ઊંજણ તેલ, બળતણ તેલ ને આ ઘટકોને અલગ કરવા માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ થાય છે. હવે હવામાંથી ઓક્સિજન વાયુ મેળવવો છે. એ મેથડ કે એટલી ઈઝી નથી. કારણ કે હવામાં તો કેટલા બધા વાયુઓ છે? નાઇટ્રોજન 78%, ઓક્સિજન 21%, બીજા બધી અશુદ્ધિઓમાં કાર્બન ડાયોક્સાઇડ 0.03%. તો હવે કંઈક આપણે આ હવાનો સીધો બાટલો ભરી દઈએ તો ના એમાં નાઇટ્રોજન આવી જાય, ઓક્સિજન આવી જાય, બધા વાયુઓ આવી જાય. પણ હવે એમાંથી આપણે ઓક્સિજન મેળવવો છે. અને ઓક્સિજનનો ઉપયોગ ક્યાં થાય છે? ઓક્સિજન બાટલાઓનો દર્દીને ઓક્સિજન આપવા માટે, ઉદ્યોગોમાં પણ ઓક્સિજનનો ઉપયોગ થતો હોય છે. ઓક્સિજન બાટલા, સિલિન્ડરનો ઉપયોગ થાય છે. જે રીતના ગેસના બાટલા આવે છે એ રીતના ઓક્સિજનના બાટલા હોય છે. ઓકે, હવામાંથી ઓક્સિજન વાયુ મેળવવાની પદ્ધતિ. આમાં શું કરવામાં આવે? તો સૌથી પહેલા હવા જે હોય એને એક પાત્રમાં ભરવામાં આવે. સાહેબ કેવી રીતના ભરવાની? એવો સવાલ થાય. તો પેલા તમે સાયકલની હવા પુરાવા જાઓ છો તો જે સાયકલ વાળાને ત્યાં પેલું એક મશીન હોય છે, ગુડુ ડુગડુ બોલતું હોય છે ને, ટાંકીમાં હવા ભરેલી હોય છે અને એની પાઇપ દ્વારા પછી એ પાઇપથી તમે સાયકલમાં કે ગાડીમાં હવા પુરાવતા હશો. તો એવા પાત્રોમાં, હવે એ બહુ અઘરી મેથડ છે કે આમ કીધું થઈ ગયું એવું નથી હોતું. એવા પાત્રોમાં દબાણપૂર્વક વધારે પડતું દબાણ હોય ગાય, એટલે એ જે ટાંકીઓ હોય એની દિવાલો બહુ જાડી હોય, લોખંડની દિવાલો, એમાં દબાણપૂર્વક હવાને ભરવામાં આવે છે. અને દબાણપૂર્વક ભરવાનું અને એનું તાપમાન ઘટાડવાનું છે એ પાત્રનું. એવું કરવાને કારણે એમાંથી એ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પામશે. પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પામે, પરંતુ એ સમય દરમિયાન આપણે દબાણ ઘટાડ્યું છે તો દબાણ વધારે લેવામાં આવે છે. ઘટાડવાનું ને દબાણ વધારવું. દબાણ વધારવાનું છે. દબાણ વધારવું એટલે કે પાત્રમાં દબાવીને ભરવું એટલે દબાણ વધારે. આપણે સાયકલમાં આપણે જરૂરિયાત કરતા વધારે ટાયરમાં હવા ભરીએ તો શું થાય? અંદરના ટાયરમાં દબાણ વધી ગયું કહેવાય. અને દબાણ વધવાને કારણે પછી એ ટાયર ફાટી જાય છે. ફુગ્ગામાં આપણે હવા પૂરીએ દબાણપૂર્વક ભર ફુગ્ગો ફૂટી જાય.
એટલે ટૂંકમાં એ પાત્રમાં દબાણપૂર્વક હવા ભરવાની છે, એટલે દબાણ વધારવાનું છે પણ તાપમાન પાછું પાત્રનું ઘટાડવાનું. આવું કરવાને કારણે જે અંદરની હવા છે ને પ્રવાહીકૃત સ્વરૂપમાં ફેરવાઈ જાય. પણ જે હવા ફેરવાય છે એમાં કાર્બન ડાયોક્સાઇડ છે એ ઘન અવસ્થામાં રહે છે, પ્રવાહીમાં ફેરવાતો નથી. આપણે સમજી લઈએ કે આપણે જે હવા લીધી, હવામાં કાર્બન ડાયોક્સાઇડ છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, હાઇડ્રો, આ જે બધા વાયુઓ છે એ વાયુઓમાંથી આ પ્રવાહીમાં ફેરવાઈ જાય છે, પણ કાર્બન ડાયોક્સાઇડ ઘન સ્વરૂપમાં ફેરવાય છે, સૂકો બરફ. તો અહીંયા પ્રવાહી પ્લસ આપણને સૂકો બરફ મળશે ઘન અવસ્થામાં. તો હવે સૂકા બરફને અલગ કરવામાં આવે. કેવી રીતના અલગ કરવાનું એ બધી ઔદ્યોગિક મેથડ છે. આપણે શોર્ટમાં ખાલી એક રેખાકૃતિ સમજવાની. હવા લીધી, ઠંડી પાડી અને દબાણપૂર્વક એક પાત્રમાં ભરવાને કારણે જે હવા હતી એનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ ગયું, કાર્બન ડાયોક્સાઇડ અલગ થઈ ગયો. હવે જે આ પ્રવાહીકૃત સ્વરૂપમાં હવા છે, હવે એને વધારે ઠંડી પાડવામાં આવે, હજુ એને વધુ ઠંડી કરવામાં આવે. ઠંડી કર્યા પછી એનું સૂકો બરફ એમાંથી હવે જે પ્રવાહીમાં જે રૂપાંતરણ પામી છે, હવે એક ચેમ્બરમાં એને દાખલ કરવામાં આવે જેને કહે છે વિસ્તરણ જેટ. હવે એનું ટેમ્પરેચર વધારવાનું છે, તાપમાન. દોસ્ત આ ટેમ્પરેચર જે ઠંડી પાડવાની વાત કરું છું ને એ ઠંડી પાડવાની ટેમ્પરેચર -200 -300 સેલ્સિયસ ની વાત કરું છું, માઇનસમાં. પણ હવે એને શું કરવામાં આવે, થોડું એને ટેમ્પરેચર વધારવામાં આવે. ધારો કે એનું ટેમ્પરેચર -300 સેલ્સિયસ છે. હવે એનું ટેમ્પરેચર ધીમે ધીમે વધારવામાં આવશે. અત્યારે હાલ કઈ અવસ્થામાં છે? પ્રવાહી અવસ્થામાં છે. હા, કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડી ગયો. હવે હું આને થોડું ટેમ્પરેચર આપું છું, એટલે -300 થી -200 થાય, -180 થાય, પછી 100 સેલ્સિયસ થાય, પછી -50 સેલ્સિયસ થાય, પછી 0 સેલ્સિયસ થાય. તાપમાન વધ્યું કહેવાય. -300 થી વધી ગયું, 0 થયું. ઓકે, માઇનસમાં ઊંધું હોય ને તો એટલે સમજજો પાછા. ઓકે, હવે શું થયું કે એને તાપમાન આપણે આપીએ અને -183 સેલ્સિયસ કરીએ તાપમાન. આ ઠંડી હવા હતી, એનું -200-300 સેલ્સિયસ તાપમાન હતું. હવે એ પ્રવાહી અવસ્થામાં જે હવા છે એનું તાપમાન થોડું વધારીએ. એને કેટલું કરીએ છીએ? હવે આપણે 183 સેલ્સિયસ કરીએ છીએ. તો આ શું હતું દોસ્તો? પ્રવાહી અવસ્થા હતી. તો એ પ્રવાહીમાંથી અંદર જે ઓક્સિજન હશે એ ઓક્સિજનની વાયુ બનવા લાગશે. જેમ કે સૂકા બરફને તમે હાથમાં રાખો તો એની બાષ્પ બની જાય સીધી. એમ અંદર પ્રવાહીમાં તો ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, હાઇડ્રોજન છે, બીજા બધા વાયુઓ છે, પણ એનું ટેમ્પરેચર તમે કેટલું કરશો? -183. ત્યારે એમાંથી ઓક્સિજન વાયુની વરાળ, બાષ્પ વાયુ બનવા લાગશે પ્રવાહીમાંથી વાયુ, અને એ વાયુને અલગ લઈ જવામાં આવે. એટલે શું નીકળી ગયું બહાર? ઓક્સિજન. હવે એમાં એવું છે કે 186 સેલ્સિયસ તાપમાન જો કરવામાં આવે તો એમાંથી આર્ગોન છૂટો પડે છે, આર્ગોન, જેનું અણુસૂત્ર છે O3. જો ટેમ્પરેચર એનું -196 સેલ્સિયસ કરવામાં આવે તો એમાંથી નાઇટ્રોજન વાયુ છૂટો પડે છે. તો આ રીતે હવામાંથી ઓક્સિજન મેળવવામાં આવે છે. સૌથી પહેલા શું કર્યું? પાત્રમાં હવા ભરી દબાણપૂર્વક, પછી શું કર્યું? એનું તાપમાન ઘટાડ્યું, એટલે પ્રવાહીમાં રૂપાંતરણ થઈ ગયું, અને એ પ્રવાહીનું તાપમાન લગભગ -300 -350 જેવું હોય છે. પણ એને ટેમ્પરેચર આપવામાં આવે અને એનું તાપમાન 183 કરવામાં આવે તો ઓક્સિજન છૂટો પડે, એમાંથી પ્રવાહીમાંથી વાયુ છૂટો પડે, લઈ લીધો. પછી એનું તાપમાન -186 કરવામાં આવે કે 196 કરવામાં આવે તો આર્ગોન અને નાઇટ્રોજન એવા વાયુઓ છૂટા પડે છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીના ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈશું. ધન્યવાદ.